Professor Dharmesh Pandra, Vice President, Narayana Shastri Institute of Technology, Institute for Forensic Science and Cyber Security, જેતલપુર, અમદાવાદ. સર, સાયબર સિક્યુરિટીમાં આપ છો, ખાસ એફએસએલની વાત છે. બદલતા જમાનામાં બદલતા આ નવા કોર્સ એ કઈ રીતે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય છે? અત્યારે આપ સૌ જાણો છો કે ભારતની અંદર કાયદાકીય પ્રક્રિયા બહુ ધીમી ચાલી રહી છે અને એના માટે જ ભારત સરકારે ભારત ન્યાય સંહિતા નામનું એક નવું કાયદો લાવ્યા છે અને એ કાયદાના અંતર્ગત ફોરેન્સિક તપાસ કમ્પલસરી થઈ જશે, જેની અંદર 7 વર્ષથી વધારાની સજા હોય. એટલે કે હાલમાં આપણા હોમ મિનિસ્ટરે સંસદમાં કીધું કે 33,000થી વધુ વેકન્સી 2 વર્ષની અંદર દરેક અલગ અલગ પોલીસ સ્ટેશન, કોર્ટ અને બધી જગ્યાએ થવાની છે. એટલે ફોરેન્સિક સાયન્ટિસ્ટ કે જે ક્રાઇમ સીન મેનેજમેન્ટ કરી શકે તેની બહુ જ મોટી જરૂરિયાત બીજા વિકસિત દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં ઓછી છે, જે હવે વધવા જઈ રહી છે. અને એની અંદર પણ ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરો અને આવી મોટી ભરતીઓ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંનેની અંદર થવાની છે. એટલે એક બહુ મોટી જરૂરિયાત ફોરેન્સિકની છે. તે જ રીતે જો સાયબર સિક્યુરિટીની વાત કરીએ તો આપ સૌ જાણો છો કે અત્યારે કોર્પોરેટ હોય, બેન્કિંગ સેક્ટર હોય કે સહકારી ક્ષેત્ર, જ્યાં બધું ડિજિટલથી ચાલે છે, ઇવન તો એન્ટરટેનમેન્ટમાં પણ ડિજિટલ ક્ષેત્ર ચાલે છે, ત્યારે ડેટા સિક્યોર કઈ રીતે કરવા, તો એના માટે મોનિટરિંગ કરવા માટે ડેટા સિક્યુરિટીની પોસ્ટ એક સાયબર સિક્યુરિટીના માધ્યમથી થશે. એટલે એની પણ બહુ મોટી આપણા દેશમાં જરૂરિયાત છે. સર, આ તમે જે બધી શાખાઓની વાત કરી, વિદ્યાર્થીઓમાં કઈ રીતે જોડાઈ શકે, આપની સાથે કઈ રીતે જોડાઈ શકે? અમારી યુનિવર્સિટીની મુખ્ય ખાસિયત એ છે કે ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ કોલેજ જે NFSUની એફિલેટેડ છે. એટલે કે વર્લ્ડની ફર્સ્ટ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટની છે અને તેની જ ડિગ્રી અને તેની જ પરીક્ષા અમારી ત્યાં લેવાય છે. એટલે કે અમારો વિદ્યાર્થી એડમિશન માટે એને NFSUની પાન ઇન્ડિયા એટલે કે ભારતભરમાં લેવાતી NFET નામની એક્ઝામ આપવી પડે છે અને એના મેરિટમાં આવ્યા પછી પૂરા દેશના NFSUના અલગ અલગ બ્રાન્ચની સાથે જ અમારું એડમિશન આ વર્ષે થવાનું છે. એના માધ્યમથી એ એડમિશન લઈ શકે છે અને આ એડમિશન લીધા પછી એના દરેક સેમિસ્ટરની અંદર NFSU જ એક્ઝામ લેશે અને ફાઇનલ ડિગ્રી પણ NFSUની આપશે. આપની સંસ્થા ક્યાં સ્થિત છે? હાલ અત્યારે કઈ રીતે કાર્યરત છે? અમારી સંસ્થા જેતલપુર વડોદરા જૂના હાઈવે ઉપર અસલાલી પછી ત્યાંથી 3 થી 4 કિલોમીટરના અંતરે જેતલપુર નામની ગામ આવેલું છે. ત્યાં ઓડાના વિસ્તારમાં આ સંસ્થા છે અને 2023માં માન્યતા મળેલી અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સંસ્થાનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન ભારતના યશસ્વી હોમ મિનિસ્ટર અને સહકારિતા વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.